નમસ્કાર. આજના આ વિશ્લેષણ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ પવિત્ર અને ગહેન વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણું પૂરું ધ્યાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોક પર કેન્દ્રિત રહેશે. હવે આ શ્લોકને માત્ર કોઈ ઐતિહાસિક યુદ્ધના વર્ણન તરીકે જોવાની ભૂલ ન કરતા. ખરેખર તો તે દિવ્યતા અને આંતરિક શક્તિનો એક અદ્ભુત સંદેશ આપે છે. તો ચાલો એકદમ શાંત ચિત્તે આ દિવ્ય જ્ઞાનની સફર શરૂ કરીએ. આપણી આજની આ આધ્યાત્મિક યાત્રા મુખ્યત્વે 4 મહત્વના પડાવમાંથી પસાર થશે. સૌથી પહેલાં આપણે એ દિવ્ય શંખનાદની અનુભૂતિ કરીશું. પછી શ્વેત અશ્વો અને એ ભવ્ય રથ પાછળના પ્રતિકાત્મક અર્થને સમજીશું. ત્રીજા ચરણમાં માધવ શબ્દ પાછળ જે ગૂઢ અર્થ છુપાયેલો છે તેના પર પ્રકાશ પાડીશું અને અંતે આ શ્લોકમાંથી મળતા વિજયના અદ્ભુત સંદેશને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશું. તો ચાલો પહેલા પડાવ તરફ આગળ વધીએ અને શ્લોક 14માં વર્ણવેલા દિવ્ય શંખનાદ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કોઈ પણ પવિત્ર ગ્રંથને ખરા અર્થમાં સમજવો હોય ને તો સૌથી પહેલાં તેના મૂળ શબ્દોની લય અને પવિત્રતાનો અનુભવ કરવો રહ્યો. કુરુક્ષેત્રની રણભૂમિ પર જ્યારે બંને સેનાઓ આમને સામને ઊભી હતી ત્યારે બનેલી એ વિશેષ ઘટનાનું વર્ણન કરતો આ મૂળ સંસ્કૃત શ્લોક કંઈક આ રીતે છે. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતે સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધમતુઃ. 14. ખરેખર આ પવિત્ર પંક્તિઓનું ઉચ્ચારણ જ મનમાં એક અદ્ભુત શાંતિ અને તેજનો સંચાર કરે છે, ખરું ને? આ શબ્દો એ ઐતિહાસિક અને રોમાંચક ક્ષણના સાક્ષાત સાક્ષી છે. હવે આપણે તેનો સીધો અને સરળ ગુજરાતી અનુવાદ જોઈએ. તેનો અર્થ થાય છે, તત્પશ્ચાત પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રીકૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા. આ વાક્ય સાંભળતા જ એ રણભૂમિનું ભવ્ય દ્રશ્ય આપણી આંખો સામે જીવંત થઈ ઉઠે છે. જરા કલ્પના કરો, 2 દિવ્ય શક્તિઓ યુદ્ધ માટે સંપૂર્ણપણે સજ્જ થઈને પોતાનો પ્રચંડ શંખનાદ કરી રહી છે. ચાલો હવે આપણે આ અદ્ભુત ચિત્રણમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. આ શ્લોકમાં માત્ર શંખ ફૂંકવાની જ વાત નથી. અહીં જે વાતાવરણ અને વસ્તુઓનું વર્ણન છે તે ખૂબ જ વિશેષ છે. તો ચાલો શ્વેત અશ્વો અને ભવ્ય રથના આ દ્રશ્યને ઝીણવટથી સમજીએ. અર્જુન જે ભવ્ય રથ પર આરૂઢ હતો ને, તે કોઈ સામાન્ય રથ ન હતો. આ રથ શ્વેત અશ્વો એટલે કે સફેદ ઘોડાઓથી સજ્જ હતો. આપણે જાણીએ છીએ તેમ સફેદ રંગ એ શુદ્ધતા, દિવ્યતા અને નિશ્ચિતતાનું પ્રતીક છે. પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ભવ્ય રથ અર્જુનને સ્વયં અગ્નિદેવ દ્વારા ઉપહાર સ્વરૂપે આપવામાં આવ્યો હતો. પૌરાણિક સંદર્ભમાં વિચારીએ તો આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે અર્જુનને સીધું દેવતાઓનું સમર્થન પ્રાપ્ત થતું હતું. આ માત્ર એક ભૌતિક રથ નથી, પરંતુ સત્યના પક્ષે રહેલી દૈવી શક્તિઓનો ખૂબ જ પ્રબળ નિર્દેશ છે. હવે આપણે ત્રીજા અને એક અત્યંત રસપ્રદ વિભાગ તરફ આગળ વધીશું, જે છે માધવનો ગૂઢ અર્થ. અહીં જે બાબત ખરેખર ધ્યાન ખેંચે તેવી છે તે એ છે કે સંજય દ્વારા મૂળ લખાણમાં ઉપયોગમાં લેવાયેલા ચોક્કસ નામો પાછળ કેટલી ઊંડી આધ્યાત્મિક સૂક્ષ્મતા રહેલી છે. તમને યાદ હશે કે સંજય મહાભારતનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરી રહ્યા છે અને અહીં તેઓ શ્રીકૃષ્ણ માટે એક વિશેષ નામ વાપરે છે, માધવ. ચાલો આ શબ્દને છૂટો પાડીને સમજીએ. માનો અર્થ થાય છે ભાગ્યની દેવી, અર્થાત માતા લક્ષ્મી, અને ધવનો અર્થ થાય છે પતિ. આમ માધવનો સીધો અર્થ થાય છે લક્ષ્મીપતિ. શ્રીકૃષ્ણ જે સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર છે તે ભાગ્યની દેવી લક્ષ્મીના પતિ છે. અહીં આ શબ્દનો પ્રયોગ કોઈ યોગાનુયોગ નથી, પણ એક બહુ મોટો સંકેત છે. આનો સીધો અર્થ એ થાય છે કે જ્યાં ભાગ્યની દેવીના પતિ સ્વયં બિરાજમાન હોય ત્યાં ભાગ્યની અનુકંપા તો હોવાની જ. આ શ્લોક બહુ જ સુંદર રીતે એ બાબત સુનિશ્ચિત કરે છે કે પાંડવોના પક્ષે જ ભાગ્ય છે અને તેઓ ચોક્કસપણે વિજય પ્રાપ્ત કરીને પોતાનું છીનવાઈ ગયેલું રાજસિંહાસન પાછું મેળવશે. સંજયના આ એક જ શબ્દમાં પાંડવોના વિજયની ભવિષ્યવાણી એકદમ ગૂઢ રીતે છુપાયેલી છે. એ જ રીતે આ પંક્તિમાં પાંડવ શબ્દ પણ આવે છે. હવે સામાન્ય રીતે પાંડવનો અર્થ પાંડુ રાજાના 5 પુત્રોમાંથી કોઈ પણ થઈ શકે, બરાબર ને?
પરંતુ અહીં એ સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે કે આ ચોક્કસ સંદર્ભમાં શ્રી કૃષ્ણની બરાબર બાજુમાં રથ પર બિરાજમાન એ પાંડવ બીજું કોઈ નહીં પણ અર્જુન છે. આમ માધવ અને પાંડવની આ જોડી અહીં અદ્ભુત રીતે નર અને નારાયણનું, આત્મા અને પરમાત્માનું સ્વરૂપ રજૂ કરે છે. તો ચાલો હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ ચરણ તરફ વળીએ. આપણે જોઈશું કે આ બધી જ નાની નાની બાબતો ભેગી મળીને વિજયના સંદેશ અને પ્રતીકની કેટલી સચોટ અને પ્રેરણાદાયક કથાનું નિર્માણ કરે છે. અહીં આપણને એક અદ્ભુત વિરોધાભાસ જોવા મળે છે. અગાઉના શ્લોકોમાં આપણે જોયું કે કૌરવોની સેનાએ શંખનાદ કર્યો હતો, પરંતુ જેવો કૌરવોના શંખનો ધ્વનિ શાંત પડે છે, બરાબર એ જ વખતે એ નીરવ શાંતિને ચીરીને એક અત્યંત નિર્ભીક અને શક્તિશાળી શંખનાદ ગુંજી ઉઠે છે, શ્રીકૃષ્ણ અને અર્જુનનો દિવ્ય શંખનાદ. કૌરવોનો અવાજ જ્યાં ઉત્સાહના અભાવમાં ધીમો પડી જાય છે, ત્યાં આ દિવ્ય શંખોનો ગર્જના સમાન અવાજ પાંડવોમાં યુદ્ધ માટેની ઉત્કંઠા અને એકદમ ભયમુક્ત અવસ્થાને પ્રજ્વલિત કરી દે છે. ખરેખર તે કોઈ સામાન્ય ધ્વનિ નથી, તે વિજયના આત્મવિશ્વાસનો પ્રચંડ અવાજ છે. આ અદ્ભુત વિશ્લેષણના અંતે આપણા સૌના મનમાં એક બહુ જ ગહન પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. ભગવદ્ ગીતાનું આ કુરુક્ષેત્ર માત્ર કોઈ ભૂતકાળની ઐતિહાસિક જગ્યા તો નથી જ, તે આપણા સૌના જીવનમાં આવતી રોજબરોજની સંઘર્ષમય સ્થિતિઓનું પણ પ્રતીક છે. તો જરા વિચારો, આ ભવ્ય રથ અને દિવ્ય શંખો જે આંતરિક શક્તિ, નિર્ભીકતા અને દૈવી સાયુજ્યનું પ્રતીક છે, તે આપણા જીવનની કઠિન રણભૂમિનો સામનો કરવા માટે આપણને કેવી પ્રેરણા આપી શકે? જ્યારે સત્ય અને દિવ્યતા આપણી સાથે હોય ત્યારે કોઈ પણ ભય વગર ગમે તેવી પરિસ્થિતિનો સામનો ચોક્કસપણે કરી શકાય છે, ખરું ને? આ જ એક સુંદર અને પ્રેરણાદાયક વિચાર સાથે આજનું આપણું આ વિશ્લેષણ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ દિવ્ય જ્ઞાન અને તેમાંથી મળતી પ્રેરણા લાંબા સમય સુધી આપણા અંતર્મનમાં ગૂંજતી રહેશે.